નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે છે મામાની દુકાનનું ઉદ્ઘાટન। તો મામા આપણને લેવા આવી ગયા હતા। આખી રાત વરસાદ પડ્યો હતો, આખો તો રસ્તો બગાડી નાખ્યો અને ગાડી પણ અત્યારે પલળી ગઈ હતી। તો હાલો સાફ કરીને આપણે બેસી જાવી। રોમ રોમ ભાઈઓ। અને પછી ઘરને કહી દીધા ટાટા બાય બાય। અને મિત્રો અમારું ગામ છે બહુ વિકસિત, એટલે અહીંના રસ્તા બહુ છે, ઇન્ટરનેશનલ હાઈવે પણ ટૂંકા પડે એવા। અમે ગામમાં જતા હતા પણ રસ્તામાં આવી ગયો કૂતરો, તો મામા એને કંઈક કીધું આવું, અબે સાલે। ગામના મેઇન રોડે પૂગ્યા હતા, ફાટક હતી ગામની બંધ, એટલે આપણે ગાડી કાઢી નાળા હેઠેથી। નાળા હેઠે વેર્યું તો બહુ પાણી। મેં કીધું મામા તે પાડતા નહીં આમાં। મામે કીધું તું બેઠો રહે પાણા, હું તને આમાંથી કાઢી દઉં। મિત્રો પછી પૂગી જાય ગામમાં, અને આ છે હનુમાન દાદાનું મંદિર, તો સૌ દર્શન કરી લેજો। પછી અમે આવી ગયા ધીરુભાઈની દુકાને, કેમ કે થોડોક સામાન લેવાનો બાકી હતો, તો સામાન લઈને હવે જઈએ છીએ આપણે મામાની દુકાને। તો ફાઇનલ મિત્રો આપણે પગી જઈએ છીએ મામાની દુકાને। દુકાને અત્યારે કોઈ હતું નહીં, એટલે પછી મામાએ શટર ખોલી નાખ્યો હવે। તો મિત્રો આ છે મામાની હવે નવી દુકાન। દુકાનમાં થોડો કચરો ને એવું હતું, એટલે મામા એને સાફ કરતા હતા। ઘડીક ખમીને આવી જતા નાના મામા, જે છે આ દુકાનના માલિક એના, એમની હારે પછી હાથ મિલાવીને કહી દીધા સીતારામ। તો મિત્રો મામાએ દુકાન વાળીને કરી નાખી તેવા ટનાટન। પછી મિત્રો થોડોક લાવવાનું તો સામાન એટલે પછી નીકળી ગયા ઘેરે જવા માટે। આ છે મારા મામાનું ઘર। તો મિત્રો મામા સામાન લઈને તો બહાર આવી ગયા હતા, અને બતાવો મામાનું ઘર, અને ઘેરે બેઠા હતા આ હતા। અને હાલો મિત્રો હવે જઈએ ફરી દુકાને। અને મિત્રો આ છે ગરબા મોડેલ ચોક, જ્યાં દર વર્ષે ગણેશ ચતુર્થી અને ગરબાનું આયોજન થાય છે। ઘડી ખમીને ગાડીમાં જોયું તો હતું પેટ્રોલ ઓછું, તો આપણે પૂગી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા। મામાની હાલતા હતા હમણાં જોરમાં, તો ગાડીની ટાંકી હમણાં ફૂલ કરાવી નાખી। અબે સાલે। અને પેટ્રોલ પુરવીને અમે નીકળી ગયા દુકાને જવા માટે। અહીંયા આવ્યા તો જોયું તો પાછી ફાટક બંધ નથી, તો પાછી આપણે કાઢી નાળે થઈ ગાડી। ગામમાં પૂગ્યા તો આપણને સામે મળી બસ। તો મિત્રો હવે પૂગી જશે છીએ આપણે પાછા દુકાને। અને દુકાન જે ઘડીક બેઠા હતા તો આવી ગયા હતા ગોરદાદા પર। પછી ગોરદાદા રેડી કરવા માંડ્યા હતા બધું પૂજા માટે। પછી મારા મામાની બાંધતા હતા આસોપાલવનું તોરણ દુકાને। પછી અંકિતભાઈ ચડાવી દીધો હતો મંદિરિયામાં હાર। પછી ગોરદાદાએ એમનો બધો સામાન રેડી કરી નાખ્યો હતો। અને આ બાજુ ગોળ ને દાણા બધું રેડી થઈ ગયું હતું। પછી ગોરદાદાએ કીધું હતું કે ઘોડાને કરજો સાંડલા, તો મામા કરવા માંડ્યા હતા બધા ઘોડાને સાંડલા। પછી મામા ટેબલના ખાનામાં પણ સાંડલાને એવું કરી દીધું હતું। પછી ગોરદાદાએ પૂજા માટે બધું રેડી કરી નાખ્યું હતું।
પછી મારા હાથા લઈને આવી ગયા હતા શા અને દુકાનમાં પૂજા પછી ગોરદાદા એમને રીત રિવાજ પ્રમાણે શ્લોક અને પૂજા કરવા માંડ્યા. પછી અંદર આરતી થઈ ગઈ તો હવે બધાને આરતી દેવા માંડ્યા હતા. તો મિત્રો તમે પણ હવે લઈ લો. અને પછી આ ભાઈબંધે આપી દીધી હતી બધાને શા. અને પછી મારા માસા તૈયાર કરતા હતા પ્રસાદી તૈયાર થઈ તો એને ધરી અને મિત્ર પછી બધાને પ્રસાદ આપવા માંડ્યો હતો. મિત્રો પૂજા તો હવે ત્યાં પૂરી થઈ ગઈ હતી. તો મિત્રો પછી ગોરદાદાએ કરી દીધા ટેબલે અને મંદિરમાં ચાંદલા. અને પછી ગોરદાદાએ કરી દીધા હતા બધાને ચાંદલા. પછી દુકાનની અંદર તૈયાર થવા લાગ્યો તો નાસ્તો અને પ્રસાદી. મારું તો ક્યારનો બીજો ધ્યાન હતું. આ ભાઈ ક્યારનો પ્રસાદ દેવાયો હતો. પછી અંદર બધી પ્રસાદી તૈયાર થઈ ગઈ હતી તો આ ભાઈબંધ ફરીવાર પ્રસાદ દેવા આવી ગયો બધાને. પછી મામા થઈ ગયા નવરા ને મળી ગયો તો મોકો ચા પીવાનો. તે ચા પીવા માંડ્યા. પછી મામા પણ પૂજામાંથી થઈ ગયા હતા ફ્રી તો ત્યાં પણ નાસ્તો કરવા લાગ્યા. અને હાલો આપણે પણ નાસ્તો કરી લઈએ. અને ગોરદાદાનું કામ થઈ ગયું હતું પૂરું તો હવે તે ઘર જવા લાગ્યા હતા. અને ઘડીક ખમીને દુકાનમાંથી બધાને જોતી વસ્તુ લેવા માંડ્યા હતા. આ ભાઈ કે મને પેક કરી દેવા ગ્લોબ. આ ભાઈ કે અમારા ઘરમાં કેટલા દિવસથી અંધારું છે, હારો એક મને ગ્લોબ આપી ગયો. તો એને જોતો થયો ગ્લોબ લઈ લીધો. પછી આવી જશે જસા દાદા તો કે મારે લઈ જાવ છે હોલ્ડર. પછી માવાના બધા દોસ્તારો આવી ગયા હતા તો એને કર્યો ફોટો શૂટ. પછી આવી ગયા હતા આવડા સાહેબ. અને મિત્રો ગામમાં દુકાનની લોકેશનની વાત કરીએ તો બાબા સીતારામના ઓટાના વળાંક પછી આવેલી છે અહીંયા જ આ દુકાન કવાડ ઇલેક્ટ્રિક્સ. અને દુકાનમાં મળતી સેવાની વાત કરીએ તો ઇલેક્ટ્રિકની તમામ સેવા મળશે. અને અત્યારે હાલ થોડાક પ્રોડક્ટ ઓછા છે તો હજી વધારે પણ એડ કરવાના છે. તો આ મારા મામા છે, હવે છે આ દુકાનના ઓનર. અને મામાની પ્રગતિ માટે એક લાઇક કરી દેજો. અને મિત્રો આ વ્લોગ અહીંયા થાય છે હવે પૂરો. અને આ વિડીયો જો આપણો સારો લાગતો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરી દેજો.